આવા સમયના વિરામ બાદ ફરીથી આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. બિસ્તરા પોટલા બાંધી લેજો. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં ખુખાર ભયંકરથી લઈને તોફાની નવું વાવાઝોડું હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લઈને તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપમાં મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે અને દરિયાની અંદર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું સતત સર્ક્યુલેશન પણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દેશના ભિન્ન રાજ્યો ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડની સાથે હવે સિસ્ટમની ભયંકર ઘાત લંબાયેલી જોવા મળી રહી છે. ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવ આવવાને લઈને આજની રાત્રિ દરમિયાન મોટી આગાહી કરવામાં આવી રહી છે. આજની રાત્રિથી ગુજરાતમાં ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે ફરીથી નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતા હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે. આમ વધી રહેલા સિસ્ટમના દબાણની સાથે હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવાને લઈને અનેક વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે. સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી શકે છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો આ વિસ્તારોમાં ઘેરાઈ ચૂકીને ગુજરાતની અંદર દબાણ વધારતો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મધ્ય ભારતના વિસ્તારોમાંથી હાઈ પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરો અને સ્ટ્રફ લાઇનના ઘેરાવા હવે ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે, અને જેને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ 21 ડિગ્રીથી 23 ડિગ્રીને અમુક વિસ્તારોમાં 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ એક તરફ બંગાળની ખાડી, ઉત્તરીય ભારતનો વિસ્તાર, પાકિસ્તાન, ઓમાન અને દરિયાઈ કાંઠાના અરબ સાગરના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. વધી રહેલા સિસ્ટમના ઘેરાવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, દક્ષિણીય ગુજરાતનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધવાની સાથે હવે દરિયામાં હલચલ વધતી જોવા મળી રહી છે. જે રીતે તમે લાઈવ જોઈ શકો છો કે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બની રહેલા નવા વાવાઝોડાની અસરોને લઈને મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે જ ઉનાળાને લઈને તે ઉપરાંત આ વખતના ચોમાસાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. દેશના ભિન્ન ભાગોની અંદર આ વખતનો ઉનાળો ભયંકર જોર દર્શાવતો જોવા મળવાનો છે, જેને લઈને 32 ડિગ્રી સેલ્સિયસથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર એટલે કે ભયંકર ગરમી પડવાની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તે પહેલા ગુજરાતના હવામાનમાં એક મોટા પલટાવના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે અને ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ હવેથી વધતું જોવા મળવાનું છે. સિસ્ટમની ઘાતનો મજબૂત છેડો ગુજરાતના વિસ્તારોની અંદર દિવસે ને દિવસે પોતાનું દબાણ દર્શાવતો જોવા મળી રહ્યો છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી વધી રહેલા તોફાની પવનોની તીવ્રતા હવે ગુજરાત સાથે ટકરાતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં ઠેર પંથકોની અંદર મોટા ઉથલપાથલ સર્જાતા જોવા મળી રહ્યા છે. સાથોસાથ કચ્છના ક્ષેત્રોથી લઈને ઉત્તરીય ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાતમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે. આવનાર 3 થી 4 દિવસની અંદર મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને હવામાનની અંદર મોટા પલટાવને લઈને
પાકિસ્તાનના ક્ષેત્રોથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ભયંકર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. તેવી જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોથી લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારો, જેમાં શ્રીલંકાના વિસ્તારોથી મદુરાઈ, બેંગલુરુના વિસ્તારોથી લઈને બેંગલવીનો વિસ્તાર, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના ક્ષેત્રોની અંદર, તેવી જ રીતે ગુજરાતના વિસ્તારથી જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનબડ, ઢાકાના વિસ્તારોની અંદર અને નવી દિલ્હીના ક્ષેત્રોથી લઈને લાહોર, લેહ લદ્દાખ અને જાંડાના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાના પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ફરીથી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ હવે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પણ પોતાનું જોર દર્શાવતું જોવા મળવાનું છે અને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાતાવરણની અંદર અત્યારે ધીમી ગતિએ પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. મધ્ય ભારતના વિસ્તારોમાંથી લઈને મધ્ય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇનનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ મજબૂત પટ્ટાને લઈને ગુજરાત ઉપર શિયર ઝોનનું પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ નવી નવી સિસ્ટમના સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના ઘેરાવાને લઈને ગુજરાતનું હવામાન પલટાતું હોય તેમ ઠેર ઠેર જગ્યા ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં છવાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે અને ઘોર અંધકારની વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદર, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડ, ભાનવડના વિસ્તારથી લઈને પોરબંદરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો, ચીખલીથી લઈને કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢની સાથે કડાચના વિસ્તારોમાં, માંગરોળના ક્ષેત્રોથી લઈને કડાચનો વિસ્તાર, કેશોદના વિસ્તારથી વિસાવદર, બગસરા, ધારી, કુંડલા, તુલસીશામના વિસ્તારોની અંદર, તે જ રીતે વેરાવળના પંથકથી લઈને કોડીનાર, ઉના, રાજુલાના વિસ્તારોની અંદર, મહુવાના ક્ષેત્રોથી લઈને તળાજાના વિસ્તારોની અંદર અને અમરેલીના પંથકોથી લઈને પાલીતાણા, ખરસલિયા, ભાવનગર, સોનગઢ, બાબરાના વિસ્તારોની અંદર, સાથે સાથે ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ, ગઢડાના વિસ્તારોથી લઈને બોટાદના વિસ્તારોમાં, બરવાળા, ધંધુકા, રાણપુર, સાથે સાથે રાજકોટના વિસ્તારોથી ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં ચોટીલા, થાણ, વાંકાનેર, થાવડી, ધ્રોલના વિસ્તારથી લઈને લીંબડીના પંથકોની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને નળ સરોવરનો વિસ્તાર, મોરબીના પંથકોથી લઈને ધાંગધ્રા, હાલવડ, માવિયા અને નવલખીના ક્ષેત્રોની અંદર વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ટેમ્પરેચરની અંદર પણ પલટાવ આવી રહ્યો છે અને 20 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી, 23 ડિગ્રી ને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર અનેક વિસ્તારોમાં ઘટતું જોવા મળી રહ્યું છે અને જેને લઈને વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનો અહેસાસ દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીનું જોર વહેલી સવાર દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે અને બપોર દરમિયાન રાજ્યની અંદર ગરમીની હળવી ઝલક શરૂ થઈ હોય તેમ ઉનાળાના મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે કચ્છના ક્ષેત્રો ઉપર જો નજર કરવામાં આવે તો કચ્છના હવામાનની અંદર પણ પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલીથી લઈને નળિયાના ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. પવનની તીવ્રતાઓ બદલાતી જોવા મળી રહી છે અને બદલાઈ રહેલા પવનોની તીવ્રતાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં આહવાથી લઈને વ્યારા, સુરતના વિસ્તારથી લઈને વલસાડ, નવસારી, ડાંગના ક્ષેત્રોની અંદર અને ભરૂચના પંથકથી લઈને નવસારીના વિસ્તાર, રાજપીપળાના વિસ્તારથી આમોદ, આમ નર્મદાના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં 25 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની સાથે ફરીથી માવઠાનો ઘેરાવો વધતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતો હોવાને લઈને આ વિસ્તારોમાં હવાના દબાણની અંદર વધઘટ થવાની સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમોની અસરને લઈને વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, અહેમદાબાદ, ધોળકા, નડિયાદથી લઈને ખંભાત, આણંદના વિસ્તારથી ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ફરીથી એકાએક મોટો પલટાવ આવવાની સાથે
ટેમ્પરેચરની અંદર ઘટાડા થવાની સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર 3 થી 4 દિવસની અંદર કંઈક ઉથલપાથલ સર્જાતી હોય તેમ ઓચિંતાનો મોટો પલટાવ હવામાનની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવતો જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો કે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી વાદળોનું ઝુંડ ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને જેને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઠેર ઠેર વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ફરીથી ઘોર અંધકારરૂપી વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ગુજરાતના વાતાવરણની અંદર આવનાર 3 થી 4 દિવસમાં મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનો ઘેરાવો ફરીથી ગુજરાતમાં અસર દર્શાવતો જોવા મળી શકે છે.